દુસંગ કોને જાણવો, એને શ્રી હરિરાય ચરણે બહુ જ વિસ્તારપૂર્વક શિક્ષાપત્ર આપના વાંગમુક્તાવલીના ગ્રંથોમાં સ્પષ્ટતાથી એક વાત આપ સમજાવે છે કે જેના સંગથી પ્રભુની સેવામાં શ્રી વલ્લભની વાણીમાં આપણી પ્રીતિ વધે એને સત્સંગ જાણવો, અને જેના સંગથી ભગવત સેવાથી કે સ્વધર્મથી આપણે દૂર જતા હોઈએ અથવા તો એનાથી વિરોધી વિચારો આપણામાં આવતા હોય તો એવા સંઘને દુસંગ જાણવો. તો ભગવદીયો નો સંગ મળવો પણ ખૂબ જ દુર્લભ છે. એ બી આપણે જોયું, પ્રભુની કૃપા હોય, સૌભાગ્ય હોય ત્યારે જ ભગવદીયોનો વૈષ્ણવનો સંગ આપણને પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જ કહ્યું છે કે એક ઘડી આધી ઘડી આધી સુપુની યાદ, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. અડધો ક્ષણ પણ, એક ક્ષણનો અડધો ભાગ પણ જો ભગવદીયોનો સંગ થાય, સત્પુરુષોનો સંગ થાય તો એનાથી કોટી અપરાધો આપણા કે જે આપણી શ્રેય પ્રાપ્તિમાં આપણને નડતર રૂપ છે એ કોટી અપરાધોનો ક્ષય થઈ જાય છે. તો એવા ભગવદીયોનો સંઘનો મહાત્મ્ય, એ જ્યારે ભગવદી પધારે તો કઈ રીતે એમને સાથે વ્યવહાર કરવો, કઈ રીતે પ્રોટોકોલ્સ રાખવા, એ બધું આપણા આચાર્યો આપણને શીખાડે છે. સાથે સાથે એ ભી વાત શ્રી હરિરાય ચરણે બતાવી કે જે જોહરી હોય, જે પારખું હોય, જે હીરાની કિંમત જાણતો હોય, એવાને જ મનરૂપી હીરો આપવો જોઈએ. જ્યાં ત્યાં આ મનને લૌકિકમાં વેડફવું ના જોઈએ. કેમ કે મનની અલૌકિકતા અર્થે જો મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષે, આપણા મનના કારણે જ આપણે સુખી દુખી થઈએ છીએ. આપણા મન જ એ કારણ છે. ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે કે મન જ એ કારણ છે કે જેનાથી જીવની બંધન અને મુક્તિ થાય છે. હવે એક વાત સમજો કે મન જો ભગવત સેવામાં અલૌકિકમાં લાગેલું હશે તો એની પાછળ કેમ કે મન રાજા છે, અને રાજા જ્યાં જાય ત્યાં પ્રજા આપોઆપ પાછળ જાય. આપણી જેટલી ઇન્દ્રિયો છે એના ઉપર મનનો કંટ્રોલ છે, અને મન જો અલૌકિક હશે તો બધી ઇન્દ્રિયો પણ અલૌકિક તરફ જાશે. પણ મન જ્યાં ત્યાં જો લગાડ્યું અને મન જો લૌકિક હશે તો પછી બધી ઇન્દ્રિયો પણ લૌકિક વિષયોમાં જ રત રહેશે. એમાં ક્યારેય ભક્તિ ઉત્પન્ન નહીં થાય. કેમ કે આચાર્ય ચરણ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે વિષયાક્રાંત દેહાનામ નાવે સહ સર્વથા હરે, કે જેના દેહ ઇન્દ્રિય વિષયોથી આક્રાંત છે એમાં ક્યારેય હરિનો આવેશ શક્ય નથી. જેમ પેલી બૌદ્ધિસ્ટ મોંકની વાર્તા આવે છે કે કોઈ આવીને કહ્યું કે મને જ્ઞાન જોઈએ છે, આપ મને દીક્ષા આપો, આપનો શિષ્ય બનાવો અને મને જ્ઞાન પ્રાપ્ત કરાવો. ત્યારે જે ગુરુ હતા એમણે એક પ્યાલો મંગાવ્યો અને એમાં જલ ભરવા લાગ્યા ત્યારે પ્યાલો આખો છલોછલ ભરાઈ ગયો, પણ એમણે સ્ટોપ ના કર્યું અને ચાલુ જ રાખ્યું, અને પ્યાલામાંથી બધું બહાર નીકળવા લાગ્યું, ઢોરાવા લાગ્યું. ત્યારે શિષ્યએ કહ્યું કે અરે આપ શું કરો છો, આ તો ભરાઈ ગયું છે, હવે આપ આને ભરવાનું બંધ કરો. તો ગુરુએ કહ્યું કે હું એ જ તને કહેવા માંગુ છું કે પેલા તું તારું મન, તારું હૃદય ખાલી કરીને આવ. એમાં આટલું બધું ભરેલું હશે તો હું કાંઈ પણ તને બીજું આપીશ તો એ ઢોરાઈ જશે. તો એ રીતે જો મનમાં લૌકિક બધો કચરો ભરેલો હશે, આપણે ત્યાં મંગલાચરણમાં આપણે રોજ નિત્ય નિયમમાં પાઠ કરીએ છીએ કે નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિ સાઈનમ,
આપણું હૃદય શેષ રૂપ થાય અને લીલા સહિત પૂર્ણ પુરુષોત્તમ એમાં પધારે. લક્ષ્મી સહસ્ત્ર લીલા અભિષેવ્યમાનમ કલાની. એ સહસ્ત્ર લક્ષ્મીઓ સાથે પ્રભુ આપણા હૃદયમાં પધારે. તો એ તો ક્યારે શક્ય બને કે જ્યારે હૃદયમાં લૌકિક કચરો, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સરનો જે સ્વાર્થનો કચરો ભરેલો છે એની સફાઈ થાય. અને એની સફાઈ તો સત્સંગથી જ થાય. સત્સંગ દ્વારા જ એ લૌકિકતા જે આપણી અંદર ભરેલી છે એ ક્લિયર થાય અને પ્રભુને બિરાજવા લાયક જગ્યા બને. તો એ ભગવદીયના સંગથી જ છે. શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં એ જ વાતને બતાવતા આપ આજ્ઞા કરે છે કે વિના ભક્ત પ્રસંગેન સદગુરો કૃપયા વિના શ્રી ભાગવત શાસ્ત્રેણ વિના ભક્તિ કથમ ભવે. વિના ભક્ત પ્રસંગેન, કે કોઈ ભગવદીયની કૃપા વિના અથવા તો સદગુરુ સારા ગુરુના શરણ વિના અને શ્રીમદ ભાગવતના અવગાહન વિના હૃદયમાં ભક્તિ ક્યાંથી પ્રગટે? એ તો કેવલ ને કેવલ સત્સંગ પ્રાપ્ત થાય. કેમ કે સંગાત સંજાય તે કામ, જેવો સંગ એવો રંગ આપણે કહેવત છે. તો જેવા સંગમાં રહેશું એ પ્રકારની કામના, એ પ્રકારની ક્રિયા આપણી અંદર પ્રગટ થશે. શ્રી મટ્ટુલાલજી મહારાજના વચનામૃતમાં 10મા વચનામૃતમાં આપ આજ્ઞા કરે છે કે જે જે પ્રભુને પામ્યા છે તે બધા ભગવદીયના સંગથી જ પામ્યા છે, પણ પ્રભુથી કોઈ પ્રભુને પામ્યા નથી. માટે એક ક્ષણ પણ ભગવદીયના સંગ વિના રહેવું નહીં. કેમ કે ભગવદીયના સંગથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. પ્રભુની પાસેથી પ્રભુ નહીં મળે એવો ભગવદીયના સંઘનો મોટો પ્રભાવ છે. વળી ભગવદીયની મંડળીમાંથી ભગવાનના ચરિત્રની ખબર પડે. કેમ કે પ્રભુ પોતે પોતાના જશ વર્ણવતા નથી. પ્રભુ તો ભગવદીય દ્વારા પોતાના જશ વર્ણન કરાવે છે. માટે એમ જાણવું જે ભગવદીય બધાથી મોટા છે. આમ સમજીને ભગવદીયનો સંગ છોડવો નહીં. અને જ્યાં સુધી આ દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી સેવા સ્મરણ ભાવપૂર્વક કરવા. તો મારા વાલા, હવે ભગવદીયના સંઘનું મહાત્મ્ય તો આપણને શ્રી હરિરાય ચરણે જણાવ્યું. પણ એ સંઘ આપણને પ્રાપ્ત થઈ ગયા પછી આપણે શું સાવચેતી રાખવાની છે, શું સાવધાની રાખવાની છે, હવે એ આગળ આપ આપણને બતાવે છે. 31મી તુકમાં શ્રી હરિરાય ચરણ આપ બતાવે છે. રંચક દોષ ન દેખીએ વે ગુણ પ્રેમયા મોલ, પ્રેમ સુહાગી જો મિલે દાસો અંતર ખોલ. શ્રી વલ્લભ તાસો અંતર ખોલ. બહુ સુંદર આપ સમજાવે છે કે રંચક દોષ ના દેખીએ. તમને ભગવદીયનો સંગ પ્રાપ્ત થઈ ગયો, હવે તમારે શું ધ્યાન રાખવાનું છે? હવે એની સાથે કઈ રીતે તમારે રહેવાનું છે? એ સંઘમાં શું શું સાવધાની તમારે રાખવાની છે? તો આપ કહે છે રંચક દોષ ના દેખીએ. એક બાય ડિફોલ્ટ મારા વાલા આપણો સ્વભાવ છે કે બહુ નજીક આપણે જ્યારે કોઈની રહેવા લાગીએ ને ત્યારે એના ગુણો સાથે એના દોષ પણ આપણને દ્રશ્યમાન થવા લાગે. અને એટલા માટે જ જે હું પણ છે આપણું, એ જ્યારે દાસત્વનું થાય ને કે હું દાસ છું, ત્યારે આનાથી આપણે બચી શકીએ. બાકી તો આપણો અહંકાર આપણને આપણા દોષ પ્રત્યે આંધ્રો કરી દે અને આપણા દોષ આપણને નથી દેખાતા, બીજાનો દેખાય રાખે. તો ભગવદીયના સંઘમાં આ એક મોટી સાવધાની આપણે સર્વે વર્તવાની છે કે સંગ તો કરો એ બહુ સુંદર વાત છે,
અને એનાથી જ પ્રભુની પ્રાપ્તિ થશે. પણ જો એમાં તમે દોષ જોવા લાગ્યા તો સારું થવાનું તો દૂરની વાત રહી, પણ ખરાબ થવાની ગેરંટી પૂરેપૂરી છે. કેમ કે પ્રભુ પોતાના ભક્તોને આધીન છે, અને ભક્તોનો જો દોષ આપણે જોયો, તકલીફ આપણા સાથે શું થાય છે કે ભગવત કૃપાથી થોડું કાંઈ આપણને માર્ગમાં સિદ્ધિ પ્રાપ્ત થાય, થોડું કાંઈ આપણને મળી જાય, તો પછી આપણે આપણી જાતને ઊંચા સમજીને બીજા બધાને નીચા સમજવા લાગીએ છીએ. તો એ વાત અહીં સાવધાની આપણને વર્તવાની કહે છે. કેમ કે જો ભગવાન કોઈથી બંધાયેલા નથી, એની કૃપા ક્યારે કોના ઉપર કેવી રીતે થઈ જાય એનો કોઈ સિદ્ધાંત, એનો કોઈ નિયમ તમે બાંધી, એ જ તો પુષ્ટિ છે. તમે જેટલું કરો એટલું સામે પ્રાપ્ત થાય, એ તો મર્યાદા છે. પણ તમે કાંઈ નથી કર્યું ને સામે વરસાદ આવી જાય, વરસી જાય કૃપા, તો એ જ પુષ્ટિ છે. એટલે હું ઘણી વખત કહેતો હોઉં કે દોષ દર્શનથી તો આપણે સતત બચવું જોઈએ. વે ગુણ પ્રેમ અમોલ, એમાં શું કામ આપણે દોષ ના જોવા જોઈએ? કેમ કે એ ભગવત પ્રેમથી ભરાયેલા છે. એ ભગવદીઓ કેવા છે કે ભગવદ પ્રેમથી ભરાયેલા છે. એવા ભગવદીઓમાં જો દોષ જોશું તો મારા વાલા આપણી વાર્તા તો ત્યાં જ પૂરી થઈ જશે, ફૂલ સ્ટોપ લાગી જશે. આજે પુષ્ટિનો કોઈ તમે નિયમ ઘડી નથી શકતા, જેને આપણે એમ વિચારતા હોય કે આ તો સાવ મહાદુષ્ટ છે, મહાપતિત છે, આના ઉપર તો ક્યારેય કૃપા ના થાય. બની શકે ભગવાનની એના ઉપર જ કૃપા થઈ જાય, ને તમે જિંદગી આખી સાધન બુદ્ધિ એ પાઠ કરી કરીને મરી રહ્યો, જોવે નહીં ભગવાન તમારી સામે. એ જ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. એટલે પ્રેમથી જે ભરાયેલા ભગવદીઓ છે, એમના સ્વરૂપમાં ક્યારેય રંચક દોષ પણ ના જોવો. હવે ત્યારે જ શક્ય છે કે જ્યારે દાસત્વનો આપણો જેને કે ને ઓરિજિનલ આપણી આઈડેન્ટિટી છે, અવિદ્યાને કારણે આપણી સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ છે, આપણા સ્વ સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ. તો એ સત્સંગ દ્વારા જ્યારે એ સ્વરૂપની યાદી આપણને થાય, અને શ્રી કૃષ્ણ શરણમમાં સતત રટણ દ્વારા જ્યારે આપણે પોતાના દાસના સ્વરૂપને જાણીએ, ત્યારે આપોઆપ એ લૌકિક અહંકાર માંથી નિવૃત્ત થાય. બાકી પરદોષ દર્શન કરવાની એક પેલું કે ને બાય ડિફોલ્ટ સિસ્ટમ આપણી અંદર છે. આપણું આપણને ક્યારેય દેખાતું નથી. ઇવન એવા કોઈ પ્રસંગ આવે તો આપણે હરિ, ગુરુ, વૈષ્ણવ બધા ઉપર દોષ ઢોળવાનું કરીએ. કેમ કે આ સાયકોલોજીકલી આપણામાં એ એક સિસ્ટમ છે કે આપણા જીવનમાં કાંઈ ભી થાય તો એના માટે આપણે કોઈને ને કોઈને જવાબદાર કરવાનું વિચારીએ, કે આના લીધે થયું, આના લીધે થયું, આના લીધે મારે આમ થયું. તો એક વાત સમજો કે એ દોષ દર્શનની જે આપણી વૃત્તિ છે ને, એ કેવલ ને કેવલ સત્સંગથી જ દૂર થશે. પણ એમાં એવી સાવધાની જરૂર રાખવી જોઈએ, એટલે કોઈ ભગવદી ક્યારે કાંઈ તમને કહે તો એમાં દોષ ના જોઈને પોતાનો જ દોષ વિચારવો. જેમ કહ્યું કે અપનો દોષ વિચાર સખીરી, ઊનસો કછું ના કહીએ. આપણી ટૂંકી બુદ્ધિ છે, આપણે બહુ આપણી નેરો ફ્રેમમાં જોતા હોઈએ, પણ એમના કહેવાથી આપણા બહુ લાંબા ગાળાનું સુખ, લાંબા ગાળાનું હિત આપણને પ્રાપ્ત થતું હોય, જે આપણને દેખાતું ના હોય. આપણે ભગવાન ઉપર દોષના ટોપલા ઘણી વખત ઢોરી દેતા હોય, કે હું આટલી સેવા કરું, મેં આટલું કર્યું, છતાંય જો ભગવાને મારી સાથે આવું કર્યું. તો રંચક દોષ ના દેખીએ. હવે એક વસ્તુ વિચારો કે દોષ દર્શનથી આપણા ભાવને શું ફાયદો છે? કોઈના દોષ જોવાથી આપણા હૃદયમાં જે ભક્તિ ભાવ છે, એમાં કઈ વૃદ્ધિ થવાની છે? એમાં કઈ ફાયદો થવાનો છે? નથી થવાનો. તો પછી
જે વસ્તુમાં ફાયદો નથી, વેપારી બુદ્ધિ વાપરો, બિઝનેસ કરતા હોય તો એ હંમેશા ફાયદો જ વિચારે ને, કે ફાયદો હોય તો એ કામ કરાય. જો આ કામમાં કઈ પ્રોફિટ નથી મળતું તો પછી ખોટો એમાં ટાઈમ વેસ્ટ શું કામ કરવો. તો હંમેશા એ વિચાર કરવો કે કોઈના દોષ જોઈ અને મારા ભાવને, મારી વૈષ્ણવતામાં કઈ પ્રોગ્રેસ થાય છે, મને કઈ ફાયદો થાય છે. જો નથી થતો તો એ રસ્તો છોડી દેવો સારો. હવે બાય ડિફોલ્ટ આપણી ઈ કેવી કેટલી હદે મેન્ટાલિટી છે, આપણી ભૂલ, મારી ભૂલ થઈ, ઈ કેવું બહુ માણસ માટે અઘરું છે. પોતાનો ફોલ્ટ સ્વીકારવો ને બીજાની ભૂલ કાઢવી એ બહુ સહેલી છે, પણ પોતાની દોષને કબૂલવો એ બહુ જ અઘરો છે. એટલે એનું સાવ તમને ઉદાહરણ એક્ઝામ્પલ દઉં આપણી એ વૃત્તિનું. તો દર્શનનો સમય હોય અને ટેરો આવવાની તૈયારી હોય એટલે ઘણા દોડી દોડીને આવતા હોય. ટેરો આવે, હવે ઘણા 5 મિનિટ 10 મિનિટ માટે લેટ થઈ ગયા હોય, ટેરો આવી ગયો હોય. હવે એક વાત તમે માર્ક કરજો, મેં તો જ્યાં જ્યાં હું ગયો છું બધે આ વસ્તુ જોઈ છે, કે જે મોડો આવ્યો હશે ને ઈ એમ નહી બોલે કે આજે હું મોડો થઈ ગયો, એમ કેશે કે લે આજે વેલા બંધ થઈ ગયા. આ એક આપણી બાય ડિફોલ્ટ મેન્ટાલિટી છે કે આપણો વાંક આપણને દેખાતો જ નથી. કોઈ બી જગ્યાએ તમે જોજો, આઈ થિંક બધે એવું જ છે, મેં તો જ્યાં જ્યાં ગયો છું એ જ અનુભવ્યું છે, કે કોઈ એમ નહી કે ક્યારેય કે હું મોડો થઈ ગયો, હું લેટ થઈ ગયો. એમ કેશે કે લે વેલો ટેરો આવી ગયો, આજે વેલા બંધ થઈ ગયા. તો એ આપણી મેન્ટાલિટી છે કે આપણે ગુણ જોઈ નથી શકતા, આપણને દોષ તરત દેખાય છે. આખી સફેદ પીછવાઈ હશે, એમાં આટલોક દાગ હશે તો એ આપણને પેલા દેખાશે, આખી પીછવાઈ નહીં દેખાય. એક મને બહુ સરસ વાત યાદ આવી કે લાલન નાના હતા ને એટલે પેલું એમનું ટેસ્ટ નું રિઝલ્ટ લઈને આવ્યા. હવે પ્રોગ્રેસ માટે ઘણી વખત શું મા બાપની એવી વૃત્તિ થઈ જતી હોય કે ક્યાં બાળક ખોટો પડ્યો છે, ક્યાં ભૂલ કરી છે, એ એને દેખાડે. એટલે હું જોતા જોતા લાલન ને દેખાડતો હતો કે જો લાલન અહીંયા 1 માર્ક નું રહી ગયું, આ તમે લખ્યું નથી, અહીંયા લખ્યું હોત તો આ માર્ક વધી જાત. હવે થોડી વખત એને બધું સાંભળ્યું, બધું સાંભળી અને છેલ્લે મને કીધું કે એ બધું કાકાજી મૂકો, આ નીચે જોવો 2 સ્ટાર આપ્યા છે. વસ્તુ એ છે કે દોષને જોવાનું છોડી અને ગુણ જોવો. લાલને મને કીધું કે એ બધું મૂકો ને, અહીંયા સ્ટાર આપ્યા છે એ જોવો ને. તો ગુણ દ્રષ્ટિ આપણે જોવી જોઈએ કે જે ગુણ છે, એટલા માટે જ પેલું સાયકોલોજીમાં કહેવાય છે ને કે ઓલવેઝ સી હાફ ગ્લાસ ફૂલ, અડધો ગ્લાસ ભરેલો જોવો, અડધો ખાલી નહીં જોવો. તો એવી ગુણ દ્રષ્ટિ આપણી અંદર વિકસાવો કે જેથી દોષ દર્શનથી આપણે બચી શકીએ, નિંદાથી આપણે બચી શકીએ. દયારામભાઈ કહે કે તાદ્રશી જન તેને જાણીએ, નિંદા સ્તુતિ ન કરે કોઈ. એ કોઈના દોષ જોવામાં, નિંદા કરવામાં એમાં ક્યારેય ના પડે. શ્રી આચાર્ય ચરણના ચરિત્રમાં આવે છે કે પેલી ડોકરી રોજ પેલા ભીના કપડા રાખી અપરસ છોવડાવી દેતી, રોજ એ પ્રકારનું કરતી, પણ આચાર્ય ચરણે ક્યારેય એમને કઈ કહ્યું નહીં. તો એ વૈષ્ણવનો એક ઈ નેચર છે, વૈષ્ણવનો એવો સ્વભાવ છે કે એ ગુણની દ્રષ્ટિ જ રાખે, એ લીલા દ્રષ્ટિ જ રાખે. આ તો ધોળિયાઓ આપણને ભરાવી ગયા કે તમે પેગેનિઝમમાં છો, તમે પ્રકૃતિને પૂજવા વાળા છો. પણ મારા વાલા આપણી લીલા દ્રષ્ટિ છે, આપણે ક્યારેય દોષ દ્રષ્ટિ નથી. આપણા માટે બીજા બધાએ કીધું કે સંસાર બેકાર છે, સંસાર અસાર છે ને એમાંય દોષ જોયા, પણ આપણે તો બધે ભગવાનની લીલા જોઈ. આપણે બધે એ ભગવાનની જે બ્યુટી છે, પ્રપંચો હિ ભગવત કાર્ય, એ આપણે જોયું. એટલે આપણે ભગવત લીલા સમજીને આપણે પર્વત ધોળિયાઓએ આપણને ઠુસાવી દીધું કે તમે પર્વતની પૂજા કરો ને નદીની પૂજા કરો ને, પણ ભગવદ લીલા તરીકે આપણે નેચરને રેલિશ કર્યું. એક વાત સમજો,
આપણે ક્યાંય દોષ દ્રષ્ટિ રાખી નથી, બધે આપણે ભગવદ લીલાની દ્રષ્ટિ રાખી છે. એટલા માટે આપણે ત્યાં આપણે નદી હોય, પ્રકૃતિને પણ આપણે માણીએ છીએ. પછી એનો માણવાનો એક આપણો એ કન્વે કરવાનો પ્રકાર આપણે પૂજા દ્વારા કરીએ છીએ. એની દરેકની અલગ અલગ સ્ટાઇલ છે. પણ એક વાત સમજો, જ્યાં બધાએ સંસારને ભાંડ્યો છે, સંસાર અસાર છે, સંસારથી આ થશે, ફલાણું થશે, ત્યાં આપણા ભગવદીઓએ તો એમ ગાયું છે કે જન્મ જન્મ દીજે મોહે યાહી બ્રજ વસવો, કે મને તો ગમે એટલા જન્મ દ્યો પણ આપની સેવામાં, આપના સન્મુખ મને રાખો. તો વૈષ્ણવની દ્રષ્ટિ ક્યારેય દોષ વાળી દ્રષ્ટિ હોતી નથી, એ હંમેશા ગુણ દ્રષ્ટિ જ રાખે છે. એ વાત સમજો. તો એ વાતને સમજાવતા શ્રી હરિરાય ચરણ અહીં આજ્ઞા કરે છે કે એમાં ક્યારેય દોષ ના જોવા, અને પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર કોઈ. આપણા અહંકારને કારણે જ આપણે જે લેવાનું છે એ લઈ નથી શકતા, અને દોષ જોઈને, એટલે દોષ જોઈને ક્યારેય આપણી ભક્તિમાં વૃદ્ધિ થવાની નથી. એટલે હંમેશા હું દરેકને એ સલાહ આપું છું કે કોઈ એવી જગ્યાએ તમને જો દોષ દેખાતો હોય, ઘણા આવીને કેતા હોય કે વાં તો ઓલા આમ કરે છે, ફલાણું આમ કરે છે, અહીંયા તો હવે સત્સંગમાં બેઠા હોય ને ઓલા વાની પંચાયત કરે છે ને ત્યાંની પંચાયત કરે છે, તો તમે શું કરતા હતા? તમે એને સાંભળતા હતા. એક વાત સમજો કે એટલે જ કહ્યું કે જબ લગ મન में અહમ है તબ લગ હરીશો કોશ, કૃપા ભઈ તબ જાનીએ જબ દેખે અપનો દોષ. જ્યારે પોતાના દેખાવા માંડે ને દોષ, ત્યારે સમજવું કે મારી ઉપર કૃપા થઈ છે. કેમ કે આપણી કઈક ખામી દેખાશે તો આપણે એને સરખી કરી શકશું. એટલે કબીરે કહ્યું ને કે નિંદક નિયરે રાખીએ. સતત બધા વખાણ કઈરે રાખે, સતત બધું, તો આપણો ઈગો છે ને એટલો પેમ્પર થાય, ઓલો પેમ્પર્ડ ચાઇલ્ડ હોય ને એના જેવો થઈ જાય, પછી કોઈના હાથમાં રહીએ નહીં. નાના બાળકને સતત પેમ્પરિંગ જો કરવામાં આવે ને તો પછી એને પોતાનામાં કોઈ ખામી લાગે જ નહીં. મોટો થઈને પછી મા બાપ માથે ચડીને તબલા વગાડે. એટલે ઓવર પેમ્પરિંગ સારું નહીં. તો આપણા ઈગોનું પણ ઓવર પેમ્પરિંગ ના થાય ને એટલા માટે એને સતત યાદી દેવડાવવામાં આવે. કેમ કે આપણી ઈ વૃત્તિના કારણે આપણે થોડીક સેવા કરી લઈએ, પ્રભુ કૃપાથી આપણને થોડું કાંઈ મળી જાય તો આપણને એમ થાય કે હું જ મોટો ભગવદી થઈ ગયો, હું જ વૈષ્ણવ, આ બીજા કોઈને ક્યાં કાંઈ આવડે છે. એટલે પછી બધામાંથી ખોચા કાઢવા માંડીએ કે આ સેવા તે બરોબર નથી કરી, આ તે હરખું નથી કર્યું, આ ફલાણું ઠીકડું, ઓલું છોડાવી દીધું, આ છોડાવી દીધું. તો એ વસ્તુથી બચવાની વાત છે કે વૈષ્ણવનો સંગ કરવો છે. શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી કોટા, અમારા તાજજી થાય, આપનો બહુ સુંદર પ્રસંગ આપના ચરિત્રમાં આવે છે કે એક વખત કોઈ બેન આવી અને આપને દંડવત કર્યા, અને ઘણી વખત ઘણા પેલું એ ભાવનાથી કરતા હોય ને કે શ્રી વલ્લભ એમ બોલીને ઘણા ચરણ સ્પર્શ કરતા હોય. તો આ બેન પણ એ રીતે શ્રી વલ્લભ એમ કહીને ચરણ સ્પર્શ કરવા ગયા. તો પુરુષોત્તમ લાલજી આપ પાછા હટી ગયા, ચરણ સ્પર્શ ના આપ્યા, અને બેનને કહ્યું કે જો ભાઈ આજે તમે મને શ્રી વલ્લભ કહીને એમ ચરણ સ્પર્શ કરો છો, તો કાલે મારામાં દોષ ના જોતા, અને જો કાલે મારામાં દોષ તમને દેખાય તો તમે એક કામ કરો, મને પુરુષોત્તમ લાલ સમજીને જ ચરણ સ્પર્શ કરો. કેમ કે આજે વલ્લભની ભાવના કરીને તમે ચરણ સ્પર્શ કરશો ને કાલે મારામાં દોષ જોશો તો એનો મતલબ કે તમે વલ્લભમાં દોષ જોયો. તો એક વાત સમજો કે આ બહુ જ આપણને આપણી જે પુષ્ટિનો પથ છે એમાં બહુ જ હાનિકારક છે. એટલે હંમેશા ગુણ દ્રષ્ટિ રાખવી જોઈએ,
ક્યારેય દોષ દ્રષ્ટિ એનાથી આપણા ભાવને આપણી ભક્તિને કોઈ ફાયદો નથી. એક બહુ જ સુંદર હિતોપદેશમાં વાર્તા આવે છે કે એક સાધુ હતો. એ સાધુ ના જે આશ્રમ હતું એની સામે જ એક વેશ્યા રહેતી. હવે રોજ સવારે એવું થતું કે સાધુ પોતાનું સ્નાન આદિ કરીને નીકળતો ને સામે જ પેલી વેશ્યાનું ઘર દેખાતું અને એને જોઈને સાધુ મનમાં ને મનમાં એના દોષ બોયલે રાખતો કે આ એ તો જન્મ વેડફી નાખ્યો, આને કઈ ઓલું છે, આ પોતે આવા હીન વ્યવસાયમાં જાયને આખા જન્મને વેસ્ટ કરી દીધો ને એના દોષ જ જોઈ રાખે. અને સામે જે વેશ્યા હોય સાધુના દર્શન કરીને મનમાં અને મનમાં હરખાય કે જો હું આટલી હીન કક્ષામાં છું છતાંય મને આવા સત્પુરુષના રોજ મને દર્શન થાય છે, રોજ આવા સાધુના મને દર્શન થાય, ખરેખર મેં કઈક પુણ્ય કર્યા હશે કે આવા હીન વ્યવસાયમાં હોવા છતાં, હું આવી ખરાબ પરિસ્થિતિમાં હોવા છતાં પણ મને આવા સત્પુરુષના દર્શન મળે, ખરેખર ભગવાનની કૃપા છે. આવો રોજનો ક્રમ. સાધુ એને જોઈને મનમાં ને મનમાં એના દોષને ગણગણી રાખે અને પેલી વેશ્યા સાધુને જોઈને રોજ એના ગુણ વિચારે કે આવા સત્પુરુષના રોજ મને દર્શન થાય છે, હું ખરેખર ધન્ય છું. બેયનો ભગવદ ઈચ્છા એ દેહ છૂઈટો, ઉપર હિસાબ કિતાબ થયો. વેશ્યાને કહ્યું કે તે તો ભલે દેહથી હીન વ્યવસાય કર્યો પણ તે તો આખી જિંદગી આના ગુણ ગાયા છે એટલે તને સ્વર્ગ મળે છે. સાધુ બહુ નારાજ થઈ ગયો કે આ એ તો સાવ કેવા કર્મ કર્યા અને આને તમે સ્વર્ગ આપો છો. સાધુને કીધું કે શાંતિ રાખો, તમારો હિસાબ હમણાં કાઢીએ છીએ. એનો હિસાબ કાઢ્યો. એને કીધું કે ભાઈ તમે સતત ભલે તમે સાધુ રહ્યા શરીરથી પણ તમે સતત આના દોષનું જ ચિંતન કર્યું, દોષનું જ ચિંતન કર્યું એટલે હવે તમને આટલું નરક ભોગ તમારા ભાગ્યમાં છે. સાધુ તો ગુસ્સે થઈ ગયો કે હદ થઈ ગઈ, હું તો સાધુ, મેં આખી જિંદગી બધાને સારા રસ્તે લઈ આવ્યા. પેલા એ કીધું કે જો આ એ ભલે ખરાબ કર્મ કર્યા હોય દેહથી પણ એ રોજ તમને જોઈને તમારા ગુણ જ એને ગાયા છે અને તમે એને જોઈને સતત એનું દોષ દર્શન જ કર્યું છે. એ દોષ બોલતા 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 એના દોષ તમારામાં આવી ગયા છે એટલે હવે તમારે ભોગવવા પડશે. તો વસ્તુ એ સમજો કે એ દોષ દર્શનથી આપણે બચીએ. એટલે કૃપા ભઈ તબ જાનીએ જબ દેખે અપનો દોષ. આવા ભગવદીઓથી જો તમે સામે વાળી વ્યક્તિને વૈષ્ણવ તરીકે જાણો છો તો એનામાં દોષ ના જોવો. કેમ કે જો એમાં દોષ જોશો તો તમે વૈષ્ણવમાં દોષ જોયા કેવાશે. અથવા તો પછી એમ જ વિચારો કે આ વૈષ્ણવ નથી. જો એવા જ બધે દોષ જ દેખાતા હોય તો પછી એ જ વિચાર કરવો કે આ સામે છે એ વૈષ્ણવ નથી. પણ સામે વાળાને જો વૈષ્ણવ જાણો છો તો એમાં દોષ દર્શન કરવા નહીં. પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોય. જો જે જેને લાયક હોય ને એને જ આપણે આપણા ઘરમાં બધાને આપણા ઘરના બધા પાર્ટ આપણે દેખાડતા નથી. કોઈ બી આવે તો શું તમે એને રસોઈ ને બેડરૂમ ને બધે સુધી અજાયણા ને લઈ જાઓ છો? નથી લઈ જતા. જે તમારો અંગત હોય, જેના સાથે તમારે વ્યવહાર હોય એને છૂટ હોય એ બધે ઘરના કોઈ પણ પાર્ટમાં જાય શકે. તો એવી રીતે આપણા હૃદયનો જે ભાવ છે ને એ તો આવા ભગવદીઓ સન્મુખ જ એને ઉજાગર કરવો જોઈએ. પ્રેમ સુહાગી જો મિલે તાગે અંતર ખોય. એની પાસે અંતરના ભાવને જણાવો. બધે જો અંતરનો ભાવ તમે જણાવવા જાશો તો બધા એ લાયક નથી મારા વાલા. એ તો ભગવદી આગળ જ પોતાના ભાવને પ્રગટ કરવો જોઈએ. આજે કી ઓલી ફેશન ફાઈટી છે એટલે માણસો વોટ્સએપ ને એફબી ને ઇન્સ્ટા ને સોશિયલ મીડિયા ઉપર પોતાના હૃદયનો ભાવ બધે ખોઈલે રાખે. મારા ઠાકોરજીને આ મનોરથ કર્યો, મેં ફલાણું કર્યું. ઘણાઈને દેખાડવાનો બહુ શોખ હોય કે મેં પ્રભુ માટે આ બનાવ્યું, ફલાણું બનાવ્યું, ઓલું બનાવ્યું. ખરેખર એ ભગવાન સાથે આપણો પર્સનલ રિલેશન છે.
એને પર્સનલ રહેવા દો, એને પ્રાઇવેટ રહેવા દો, એને પબ્લિક નહીં કરો. દાન લીલામાં આવે છે ને, હવે દાન એકાદશી આવશે તો દાન લીલામાં એ વાત બહુ સુંદર રીતે સમજાવવામાં આવે છે કે પ્રીત હિયે મેં રાખીએ પ્રગટ કીએ રસ જાય. જે ભગવાન માટે તમારો ભાવ છે, તમારી પ્રીત છે, એને હૃદયમાં બંધ, એ અમૂલ્ય છે, એને વેડફી નહીં નાખો, એને તો હૃદયમાં બંધ કરીને રાખો. એ તો આવા પ્રેમ સુહાગી, આવા ભગવદીઓ મળે ને એની આગળ એ ખોલો. એટલા માટે જ આપણે ત્યાં એક રીત છે. હવે વાત જુદી છે કે માણસો પોતાના ઈગોને પેમ્પર કરવા માટે બધે જાહેરમાં બધું કેવા લાગ્યા છે અને એનાથી હરખાય છે. પણ એક વાત સમજો, દુનિયા તો કદાચ વાહ વાહ કરશે, દુનિયા કદાચ વખાણ કરશે, વધી વધીને શું મળશે કે 5 જણા કહેશે કે ઓહો હો, બહુ મોટા વૈષ્ણવ, બહુ સુંદર સેવા કરે, બહુ આમ ને તેમ. પણ બસ એટલું જ, એથી વિશેષ બીજું કાંઈ મળવાનું નથી. મૂળ જે ફલ છે એનાથી તમે વંચિત રહી જાશો. ઘણા એને આદત હોય બધે લઈ લઈને ફરે, જો મારા ઠાકોરજી માટે આભરણ બનાવ્યા, જો અમે આ કર્યું, ફલાણું કર્યું. આજે ઈ જે સિસ્ટમ થઈ ગઈ છે ને, એનાથી શું થાય, આના નુકસાન છે, એની ઇફેક્ટ આપણે વિચારો કે માનો સપોઝ ઘણા એમ કે એ તો બીજાને બી પ્રેરણા મળે ને બીજાને શીખાડવા માટે અમે સોશિયલ મીડિયામાં આ નાખીએ. ચાલો, તમારો ઉદ્દેશ્ય સારો છે, સપોઝ કે તમારું ઇન્ટેન્શન બહુ સારો છે, તમારી સેવાને FB ઉપર કે વોટ્સએપ ઉપર કે XYZ કોઈ બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કે મંડળી વચ્ચે કે જાહેરમાં તમે લઈ આવ્યા કે જેથી બીજાને પ્રેરણા મળે, બીજા બી શીખે. સુંદર. હવે એનાથી થાશે શું? આજના મારા ઠાકોરજીના શ્રૃંગાર, એમ ઘણા એના ફોટા આવે. મને તો ખરેખર જો કે મારા ભાવને એ વસ્તુ સૂટ નથી કરતી. ઓલા રોજે રોજ ગિરિરાજજીના આજના દર્શન, હવે એ કોન્ટ્રાડિક્શન પાછું કેવું છે કે તમે અહીંયા જતીપુરા જાઓ ને તો ત્યાં મોટો બોર્ડ મારેલો છે મોટા અક્ષરે કે યહાં વિડીયોગ્રાફી કરના મના હૈ. અને એ જ હારા રોજ વિડીયો ઉતારીને રોજ મોકલે કે આજના ગિરિરાજજીના દર્શન, આજના એમના. આપણે લાયક છીએ મારા વાલા? આટલું ઇઝીલી તમને મળી જાય તો તાપ ભાવના ક્યાં રહી? તમે કેવી સ્થિતિમાં છો, કેવી પરિસ્થિતિમાં છો, ક્યાંય બી બેઠા છો, શુદ્ધિ છે કે નહીં, એ ગમે ત્યારે તમે ગિરિરાજજીના દર્શન કરો, યમુનાજીના દર્શન કરો. હું તો ખરેખર મને કોઈ મોકલે તો હાથ જોડીને કહું કે પ્લીઝ મને ના મોકલતા, કેમ કે મારો ભાવ આમાં વધતો નથી, મને મારો ભાવ આમાં ખંડિત થાય છે. તો હવે એમાં શું થાય, કદાચ માની લ્યો કે સારા ઉદ્દેશ્યથી એ તમે કંઈક કોઈને બતાવતા હોય અને કોઈએ વખાણ કરી દીધા, ઓહો આ તો તમે બહુ સરસ કર્યું, બહુ સુંદર શૃંગાર કર્યા, બહુ આ કર્યું, એટલે તમારો ઈગો ઠેકડા મારવા માંડશે કે ઓહો હું તો ક્યાં પહોંચી ગયો, મેં કેટલું કરી લીધું, જે તમારા માટે ખરાબ છે. અથવા તો માનો કે વખાણ ના કર્યા અને કોઈએ કઈક ખોચો કાઢી દીધો કે આ તો તમે અહીંયા બરોબર નથી કર્યું, આ છે, એવું ઘણું થાય છે. આજે જેને તેને આપણી સેવા શું કામ ના દેખાડવી જોઈએ? અહીંયા હરિરાય ચરણ એ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે પ્રેમ સુહાગી જો મિલે તાહાગે અંતર, એની પાસે જ તમારું અંતર ખોલો, બધા પાસે એ ખોલીને દેખાડો નહીં. ઘણાય ને ત્યાં ગુરુની આજ્ઞાથી બહુ સુંદર રીતે સેવા પ્રકાર નિભાવતા હોય અને પછી ઓલું બધાને દર્શન કરાવવાનો અડકવો હોય, સોરી કાઠિયાવાડીમાં અમુક વર્ડ આવી જશે, ચલાવી લેજો, પણ જે બધાને દર્શન કરાવવાનું હવાદ હોય તો પછી શું થાય? હવે એક બેન મારી આગળ આવીને રડવા લાગ્યા. મેં કીધું થયું શું, તમે કેમ આટલું રડો છો? તો કે હું તો આટલા વર્ષોથી આ પ્રમાણે સેવા કરું છું અને પેલા અમુક કહેવાતા પબ આવ્યા અને એમણે આવીને તો મને ઘણું બધું કીધું કે તું આ ખોટું કરે છે, ઓલું ખોટું કરે છે. હવે જો કોઈને દેખાડ્યું, એને કીધું આ ખોટું ઓલું ખોટું, એક ઝાટકે ગુરુની આજ્ઞા ઉપર, આટલા વર્ષ કરેલી સેવા ઉપર સંશય આવી ગયો, અવિશ્વાસ થઈ ગયો.
તો એના કરતા કોઈને દેખાડવું જ શું કામ? પ્રીત હિયમે રાખીએ પ્રગટ કીએ રસ જાય. પ્રગટ કરતા સેવાનો આનંદ બધો વિખાઈ ગયો. એટલે આપણે ત્યાં એક એવો નિયમ છે કે આપણે કેટલી સેવા કરીએ છીએ, આપણે કેટલું ભગવત નામ લઈએ છીએ, એ ક્યારેય કોઈની આગળ કેવું નહીં. જે આપણા સ્નેહી છે, જે આપણા ભાવ સાથે રેસિપ્રોકેટ કરે છે, એવા જે ભગવદીઓ છે એની સાથે જ શેર કરવું. આ આપણી અંગત બાબત છે, એને બધા સાથે શેર ના કરવું. પતિ પત્ની ની જે અંગત બાબત છે ઈ બધા સાથે શેર ના કરે. એવી રીતે મારા વાલા ભક્ત ને ભગવાન વચ્ચેની એક પ્રાઇવેટ વાત છે કે આપણે ભગવાન માટે કઈ કરીએ છીએ તો એ આપણી ભગવાન માટેની પ્રીતિ, આપણો ભાવ છે. એને જો જાહેરમાં, એટલે જ ગોવિંદ સ્વામી એ જ્યારે ભૈરવી ગાયો શ્રીનાથજીને રીઝાવવા માટે, અને માઇન્ડ ઇટ, કોઈ જેવા તેવા એ વખાણ નથી કર્યા. એ સમયનો જે પૃથ્વીપતિ હતો, એ સમયનો જે બાદશાહ હતો, એ બાદશાહ એ પાછળથી વાહ વાહ કરી ભૈરવી સાંભળીને. ગોવિંદ સ્વામીને ધિક્કાર થઈ ગયો કે અરે મેં તો મારા પ્રભુને રીઝાવવા માટે ગાયું હતું અને આ બાદશાહે વાહ વાહ કરી. જો આ એની જે ભગવાન પ્રત્યેની પ્રીતિની જે નિષ્ઠા છે ને, એ આ ભગવદીઓની બતાવે છે કે મેં ભગવાન માટે જે રાગ ગાયો, હું તો મારા ભગવાન પાસેથી, પત્નીને હંમેશા અપેક્ષા, એ આખી દુનિયા વખાણ કરે ને તો એ પત્નીને ગમે નહીં, પણ એનો પતિ વખાણ કરે ને તો એને ગમે. એક વાત સમજો, અહીંયા ભક્તને ભગવાન પાસેથી અપેક્ષા છે, એને બીજા કોઈના વખાણની અપેક્ષા નથી. એટલે મેં કાવ્યમાં લખેલું કે સેવા કીર્તન થી પ્રભુ રીજે. સેવા કીર્તન ભગવાનને રીઝાવવા માટે છે. ગામ રીજે શું થાય? ગામ રીઝવાથી કઈ મળવાનું નથી, તો આજે વખાણ કરશે, કાલે ગારું દેશે, એનું કઈ થોડી કઈ ઠેકાણા છે. તો એક વાત સમજો કે ગોવિંદ સ્વામીના તો બાદશાહે વખાણ કર્યા હતા. કોઈ આલિયા માલિયા હાલતા રસ્તામાં ફરતા કોઈ વાહ વાહ નથી કરી, પણ બાદશાહે કરી હતી. તો એ ગોવિંદ સ્વામીને થયું કે મેં ભગવાન માટે ગાયું ને આ બાદશાહ વાહ વાહ કરે. તે દિવસથી ઈ રાગ પ્રભુ સન્મુખ ગવાતો નથી, ભૈરવી રાગ જ છોવાઈ ગયો. કેમ કે બીજાએ એના વખાણ કર્યા. જો આ કેટલી પ્રીતિની ડેલિકેસી છે, એને કેટલી ડેલિકેટલી ઓલું આપણે બહુ એવી વસ્તુ હોય ને, આપણે ટ્રાવેલ કરતા હોય તો સ્ટીકર મારીએ ને હેન્ડલ વિથ કેર, એવી રીતે ભક્તિ છે મારા વાલા, અને બહુ હેન્ડલ વિથ કેર છે, બહુ ડેલિકેટલી આને સંભાળવાની છે. તો એ વસ્તુ અહીં શ્રી હરિરાય ચરણ આપ આજ્ઞા કરે છે કે જે પ્રેમ સુહાગી હોય, પ્રેમથી ભરેલા જે ભગવદીઓ છે, એની આગળ જ પોતાના ભાવને તાગે અંતર ખોલ, એની આગળ જ પોતાના અંતરની વાત કરવી જોઈએ. બધાની સાથે આપણા હૃદયનો ભાવ શેર કરવો એ હિતાવહ નથી, આપણા હિતમાં નથી. આગળ સુંદર સમજાવતા આપ આજ્ઞા કરે છે, સાધના કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલ એક, પલક પલક કે ઉપરે, વારો કલ્પનેક શ્રી વલ્લભ, વારો કલ્પ અનેક. બહુ સુંદર વાત શ્રી હરિરાય ચરણ સમજાવે છે કે વૈષ્ણવે શ્રી વલ્લભના દ્રઢ આશ્રય માટે જ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ સિવાય બીજા સાધનોના ફંદમાં પડવું ના જોઈએ. આશ્રયના પદમાં આપણે આવે છે કે સાધન ઓર નહીં આકલી મેં, જાસુ હોત નિવેરો, દ્રઢઈને ચરણ કેરો. શ્રી વલ્લભમાં આપણી શરણાગતિ થશે તો કૃષ્ણનો આશ્રય આપણો ફલિત થશે. કેમ કે એ તો શ્રી વલ્લભથી બંધાયેલા છે. ડાયરેક્ટ આપણે કરવા જાશું તો કઈ પ્રાપ્ત નહીં થાય. આપણી સેવા,
આપણી કથા એ બધી વલ્લભની કૃપાથી જ ફલિત થાય છે મારા વાલા. સેવામાં આપણે શું બોલીએ? જ્યારે તમે ઠાકોરજીને ભોગ ધરો ત્યારે તમે કહો ને કે શ્રી મહાપ્રભુજીની કાનીથી આરો. મારા વાલા, શ્રી મહાપ્રભુજીની કાની છે ને એટલે આપણું બધું આયલું જાય છે. બાકી આપણી સ્વતંત્ર કોઈ વેલ્યુ નથી. ભગવાને આપણને એટલે જ હાચવી રાખ્યા છે કે જેવો છે એવો, પણ મહાપ્રભુજીનો છે ને એ વિચારથી આપણને સાચવી રાખ્યા. એટલે એ સંબંધને સતત યાદ રાખો અને શ્રી વલ્લભનો આશ્રય કરો. હવે આશ્રય કરવું એટલે શું? આશ્રય કરવાનો મતલબ શું? આપણે કહીએ વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, પણ હવે વલ્લભને શરણે આવ્યા છે એ બધા આનંદમાં તો દેખાતા નથી. રોદણા રોય જ રાખે છે. રોદણા રોવામાંથી ઊંચા નથી આવતા. આ તકલીફ છે ને ઓલું નડે છે ને ફલાણું નડે છે. ધેટ મીન્સ કે એનો આશ્રય પૂર્ણ નથી. હજી શરણાગતિ પૂર્ણ નથી. મન, વાણી અને ક્રિયાથી ત્રણેય રીતે એનું સિંક્રોનાઇઝેશન થાય ત્યારે એ આશ્રય પૂર્ણ કહેવાય. ખાલી બોયલે રાખવાથી આપણે એ વસ્તુ ના થાય. મહાપ્રભુજી આપ આજ્ઞા કરે, આપ આજે કોઈ કહે કે વલ્લભમાં મને બહુ નિષ્ઠા, શ્રી વલ્લભમાં મને બહુ ભાવ, હું તો વલ્લભના આશ્રિત છું. જે આશ્રિત હોય ને, જે શરણે હોય ને, એ જેને શરણે ગયો છે ને એને અનુકૂળ થઈને રહીએ. આપણી તકલીફ એ છે કે આપણે ધર્મ આપણને અનુકૂળ થાય, વલ્લભ આપણને અનુકૂળ થાય, ઠાકોરજી આપણને અનુકૂળ થાય, એમાં આપણે પડી ગયા. તો એ શરણાગતિ તો કહેવાય નહીં. શ્રી કૃષ્ણ શરણમમાં સતત બોલીએ તો એનાથી એ ભાવ હૃદયમાં જાગવો જોઈએ કે હું કૃષ્ણની શરણમાં છું. આજે આપણે દુઃખની વાત છે, પણ બ્રહ્મ સંબંધી જે જીવો છે, જે વલ્લભને શરણે આવ્યા છે, આ માર્ગમાં અંગીકૃત થયા છે, જેને બીજા જે સાધનોનો નિષેધ છે, જે ડિનાય કરવામાં આવ્યું છે કે આ તો કરવું જ ના જોઈએ, એવી એવી વસ્તુમાં આપણે પડીએ છીએ. બરોબર છે કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ રહી. જેને બ્રહ્મ સંબંધ થયું છે એના સર્વ દોષોની નિવૃત્તિ કહી છે. પણ આગળ એ પણ વાત સમજાવી છે કે નિવેદિભી સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. આ સમર્પણ પ્રમાણે જેની સ્થિતિ હશે એને આ 5 દોષ લાગુ નહીં પડે. કેમ કે બ્રહ્મ સંબંધ થી તો હજી સાધન રૂપ સંબંધ થયો છે, એ ફલિત નથી થયો. એડમિશન લઈ લેવાથી સીધું કઈ તમને 90% અપની માર્કશીટ નથી મળી જતી. એડમિશન લઈને હાજરી દેવી પડે, ભણવું પડે, મહેનત કરવી પડે, એક્ઝામ દેવી પડે, પછી તમને રિઝલ્ટ આવે. આપણે તકલીફ એ છે કે કરવું કઈ નથી પણ જોઈએ છે બધું. સેવાનું કહે તો એ કે ના 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 એવું મોટું. હવે એક વિચાર કરો કે જે આચાર્ય ચરણે આપના પોતાના સિદ્ધાંતને નિશ્ચયપૂર્વક કહેતા એમ આજ્ઞા કરી કે સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સાપરામતા, એ સિદ્ધાંત બતાવ્યો. અને એમાં સૌથી મોટી સમસ્યા શું આડી આવતી હતી કે જીવ દોષથી ભરેલો છે તો એ નિર્દોષ પ્રભુની સેવા કઈ રીતે કરી શકે? કોઈ મેળ જ ના આવે. આ ઓલા ટાઈપની વસ્તુ છે કે છોકરીમાં કઈ વાતમાં માલ નથી, છોકરો ગુણોનો ભંડાર છે, છોકરો સર્વગુણ સંપન્ન છે. હવે બેયનું સગપણ કરાવવું કેમ? બેયના કેમ લગ્ન થાય? ઈ ચિંતા મહાપ્રભુજીને થઈ ત્યારે ભગવાને પ્રગટ થઈને બ્રહ્મ સંબંધ ગદ્ય મંત્રનું દાન કર્યું કે આના દ્વારા જેને શરણે લેશો એનો હું અંગીકાર કરીશ. હવે એ મહાપ્રભુજીએ આપણા વતી બધા સાધન કર્યા. સર્વોત્તમજીમાં આવે છે કે સ્વદાસાર્થ કરતા શેષ સાધન સર્વ શક્તિ દ્રક, કે પોતાના દાસોને અર્થે એના સાધન આપે પોતે કરી લીધા. પણ હવે શ્રી મહાપ્રભુજીની શરણાગતિ રૂપ સાધન તો આપણે કરવાનું કે નહીં? બ્રહ્મ સંબંધ લઈ લેવું છે પણ એ પ્રમાણે કઈ કરવું નથી.
હવે જે સેવાના અધિકાર માટે જેનાથી સેવાની યોગ્યતા જે એલિજિબિલિટી કે એ તમને પ્રાપ્ત થાય છે, એ દીક્ષા લેવા જે કોઈ આવે ને એટલે હું પૂછું કે ઘરે સેવા બિરાજે છે કઈ, તો આમ મોઢું એમ એક્સપ્રેશન એના જોવો ને તો આપણને એમ થાય કે આ હું આયલો આવ્યો લેવા. ઘણાઈને તો ખ્યાલ નથી હોતો. મેં આઈ થિંક કીધું હતું ઘણાઈને નામે ખ્યાલ નથી હોતું. અમારે અહીંયા દર અઠવાડિયે કેમ દેવાય બ્રહ્મ સંબંધ, તો ઘણા આવીને એમ કે ઓલું રવિવારે તમે જે દિયો છો ને એ આપો. હવે ખબર નથી કે રવિવારે શું દેવાય છે, બ્રહ્મ સંબંધ દીક્ષાનું નામ ભી ખબર નથી, પણ બસ કઈક મળે છે લઈ લ્યો, જે મફતમાં મળતું હોય એ લઈ લ્યો. આવીને સીધા એમ કે રવિવારે તમે જે દિયો છો ને એ આપો. હવે આમાં શું આમાંથી કાઢી લેવું? એક વાત સમજો, ઘણી વખત મને વિચાર આવે કે ભગવાન આપણામાંથી ભગવાનને કઈ ફાયદો નથી. આપણને ફાયદો જ ફાયદો છે, પણ આપણી એવી ખોરી નીતિ છે ને કે ખોરી નીતિ ના લીધે આપણે બધું લઈ લેવાનું જ વિચારીએ છીએ. બધે લઈ જ લેવું છે માણસોને. અમારા દાદા આજ્ઞા કરતા કે એક જગ્યાએ બ્રહ્મ સંબંધ દેવા માટે ઓલો હાથમાં તુલસી દલ દે ને, તો બધા ઉભા હતા ને એક હાથમાં તુલસી દલ દીધું તો બેન ખાઈ ગયા. દાદા એ કીધું કે બધું ખાઈ જવાનું ના હોય, પણ તમે જ્યાં જાઓ ત્યાં બધા ખાવાની જ દાનત રાખવાની, બધું ખાઈ લેવાનું જે આવે. તો એક વાત સમજો કે ખોરી નીતિ આપણી જે છે ને એ આપણને નડે છે. બ્રહ્મ સંબંધ લેવું છે પણ કોઈ કરવું નથી. અમે કહીએ ને કે સેવા કઈ બિરાજે છે પછી કઈ, તો અમે એવા એક્સપ્રેશન દઈએ કે જાણે અમે એટલો અજાણ્યો હોય જે કાલે જ જન્મ થયો હોય એવી રીતના એક્સપ્રેશન એના થઈ જાય. તો આપણને આશ્ચર્ય થાય કે જેના માટે આ દીક્ષા છે એની જ જો તમને પડી નથી તો તમે શું, તમે કોલેજમાં કે યુનિવર્સિટીમાં તમારા છોકરાનું એડમિશન કરાવવા જાવ ને પછી ત્યાં એને સાહેબ ને કયો, ડીન હોય કે ચેરપર્સન જે હોય એને કે એડમિશન કરાવવું છે, પણ છોકરો યુનિવર્સિટી આવશે નહીં, છોકરો ભણશે નહીં, કાઢે હો તમને કે હું આયલા આવ્યા અહીંયા, જો ભણવું જ નથી તો એડમિશન લેવા શું ચાલ્યા આવ્યા. તો સાધન કરો દ્રઢ આશરો. એ દ્રઢ આશરો તો ત્યારે કહેવાશે કે જ્યારે ખાલી વાતુના વડા કરીને નહીં મારા વાલા, પણ શ્રી વલ્લભે તમારું જીવન જેવું વિચાર્યું છે એ પ્રમાણે જયારે તમે જીવવા લાગો ત્યારે એ આશ્રય દ્રઢ કહેવાય. નિષ્ઠા ચ સાધને રૈવ ન મનોરથ વાર્તયા. મોટી મોટી વાતો કરવાથી કઈ સિદ્ધ નથી થતું, પણ મહાપ્રભુજીએ જે પ્રમાણેની સ્થિતિ રહેવાની કહી છે એ પ્રમાણેની આપણે મર્યાદા આપણા જીવનમાં રાખીએ તો એ મહાપ્રભુજીનો આશ્રય વ્યવસ્થિત કર્યો કહેવાય. બાકી વાતું કઈરે રાખવાથી કઈ પ્રાપ્ત થતું નથી. બ્રહ્મ સંબંધ એ એવી દીક્ષા છે કે જે રસાત્મક પૂર્ણ બ્રહ્મનો અનુભવ તમને કરાવી દે. ઘણા એમ કે અમે માનસી કરીએ. હવે માનસી એમ થઈ જાય મારા વાલા, હોઠ આજા તો ઉત્તર જાજા. એટલે ખાલી કહેવાતા વૈષ્ણવ ન બની અને શ્રી વલ્લભ પ્રમાણે આપણે ગાયે તો ખરી, હું ઘણી વખત કહેતો, ઘણા ઠેકડા મારી મારીને ગાતા હોય વલ્લભે જાયલો મારો હાથ મને એનો ભારે ભરોસો. આપણી કૃતિ, આપણી ક્રિયા કે આપણી વાણી એવી નથી એટલે વલ્લભને એમ વિચારવું પડે કે તને ભલે ભારે ભરોસો, મને તારો પાંચિયાન ભરોસો. કેમ કે ખાલી કંઠી પહેરીને ફરીએ છીએ, પણ વલ્લભ જેમ આજ્ઞા કરે છે એ પ્રમાણેનું આપણું જીવન તો હોવું જોઈએ ને મારા. બરોબર છે ઘણી બધી પ્રતિકૂળતા હોય, ઘણું બધી ઉપાધિઓ હોય, પણ એવો કમસે કમ એક ઓલી દાનત તો હોવી જોઈએ ને, જેટલું સામર્થ્ય ભગવાને દીધું છે એ સામર્થ્ય પ્રમાણે તો હોવું જોઈએ ને. એટલે આચાર્ય ચરણ નિબંધમાં 3 વસ્તુ આજ્ઞા કરે છે. એક વૈષ્ણવે આ 3 વસ્તુ ખાસ ધ્યાન રાખવી. સ્વધર્માચરણમ સત્યા, વિધર્માચ નિવર્તનમ, ઇન્દ્રિયાશ્ચ વિનિગ્રહ, સર્વથાના ત્યજેત્રય. પેલી કહી સ્વધર્માચરણમ સત્યા, કે તમને જે જો અધિકાર ક્યારેય એકલો નથી આવતો. બ્રહ્મ સંબંધથી બરોબર છે તમને અધિકાર પ્રાપ્ત થાય છે સેવા કરવાનો, પણ અધિકાર સાથે હંમેશા કર્તવ્ય પણ ભેગું ભેગું
આવે છે, એકલો અધિકાર નથી આવતો. બ્રહ્મ સંબંધથી તમારામાં એક કેપેસિટી તમે ડેવલપ કરો છો કે આ દેહથી, આ સમર્પણની પ્રક્રિયાથી થાય છે કે આ દેહથી આ ભૂમિ ઉપર ભગવાનનો અનુભવ તમને કરાવો. ઘણા કહેતા હોય કે ભગવાન જોઈએ છે, ભગવાન જોઈએ છે. ખાલી બોઇલે રાખવાથી ના થાય મારા વાલા. એ પ્રમાણે કરવું પડે. નિષ્ઠા ચ સાધને રૈવ ન મનોરથ વાર્તયા. અમારે આચાર્ય એક બહુ થોડા ઉગ્ર હતા અને કોઈ એક જણો ઠેકુ મારી મારીને ગાતો હતો કે બ્રજ વાલુ રે વૈકુંઠ નહીં જાઉં, બ્રજ વાલુ વૈકુંઠ નહીં જાઉં. એટલે બાલક એને કીધું કે તને આટલો ભાવ છે તારામાં, તું આટલા ઉત્સાહથી કે છે તો અમે 2 દિવસ પછી વ્રજમાં જઈએ છીએ, અમારી સાથે આવજે. અરે કૃપાનાથ, ખેતરનું કામ બધું પડ્યું છે, છોકરો હજી સમજતો નથી. આ બાલક એને લાકડીએ માર્યો કે તો હું ઠેકું દેતો હતો કે રજવાલું રે વૈકુંઠ નહીં જાઉં. આપણી ઉપાધિ એ છે કે બોલવું કાંઈક અને કરવું કાંઈક. તો એક વાત સમજો, બ્રહ્મ સંબંધથી જે સ્વધર્મ આપણને પ્રાપ્ત થયું છે, પહેલી વસ્તુ આચાર્ય ચરણ કહે છે સ્વધર્માચરણમ સત્યા. તમારી જેટલી શક્તિ છે એ પ્રમાણે સ્વધર્મનું આચરણ તમારે કરવું જ જોઈએ. શક્તિ સામર્થ્યથી ઓછું કરો છો તો એટલી તમે ચોરી કરો છો. એ વાત સ્પષ્ટ શાસ્ત્રો કહે છે કે સામર્થ્યથી ઓછું જે કરે છે એ ચોર છે. ફોર એક્ઝામ્પલ, તમે સેવા નિભાવી શકો છો છતાં બી લૌકિક આવેશના કારણે પ્રમાદવશ બધા ઓલો હોઠ હાજા તો ઉત્તર જાજાના ન્યાય બાના ધરો કે આ તકલીફ છે, ઓલી તકલીફ છે. જે ના કરવું હોય ને આપણને, એટલે આપણા અંતઃકરણની એક બાય ડિફોલ્ટ સિસ્ટમ છે કે એ આપણી આગળ બધા બાના ધરવા માંડે. આ તકલીફ છે, આ પ્રતિકૂળ છે, આપણાથી નહીં થાય, ઓલું છે, અઘરું છે, દોષ લાગશે, ફલાણું થશે, ઢીકડું થશે. એમ કરીને આપણે સચવાશે નહીં. ઘણા એમ કે સેવા તો કરવી છે પણ પછી સચવાશે કેમ? પરણવામાં એ વિચાર્યું હતું ત્યારે તો હરખે હરખે વહી ગયો હતો, ત્યારે એ વિચાર્યું નતું કે આ દાગીનો આખી જિંદગી હચવાશે કે નહીં. ઠાકોરજીની વસ્તુમાં જ આપણે વિચારીએ કે આ સચવાશે કે નહીં, આ નિભશે કે નહીં. બીજે ક્યાંય આપણે એટલો વિચાર નથી કરતા. આપણી લૌકિકમાં કાંઈ ભી કરીએ તો આપણે સમાજનો, પરિવારનો, બધાનો વિચાર કરીએ. પણ જ્યાં આપણે મારા વાલા હાથમાં તુલસી દલ લઈ અને વચનો આપ્યા છે એનો વિચાર આપણે નથી કરતા કે આ ક્રિયા હું કરીશ, હું આવો વિચાર રાખીશ તો મહાપ્રભુજીને કેવું લાગશે, સમાજમાં કેવું લાગશે, કાકાને કેવું લાગશે, ભાઈને ખોટું તો નહીં લાગી જાય ને, મામાને કેવું લાગશે, બધાનો વિચાર કરશું. પણ જેની કંઠી પહેરી છે ને એનો વિચાર કરતા થઈ જાશું ને કે ડગલે ને પગલે એક એક ક્રિયામાં આપણે એમ વિચારશું કે હું આ વસ્તુ કરીશ તો મહાપ્રભુજીને કેવું લાગશે. તો મારા વાલા બધું આપોઆપ સુધરી જશે. એટલે જેટલી શક્તિ, જેટલું સામર્થ્ય છે એ પ્રમાણે સ્વધર્મનું આચરણ. સ્વધર્માચરણમ સત્યા વિધર્માચ નિવર્તનમ. જે મારા ધર્મથી વિરોધી છે, જે મારા ધર્મથી મને ચલિત કરે છે એને છોડવું. જેનાથી મારા ધર્મમાં અડચણ પેદા થાય છે, જેના કારણે પછી કોઈનો સંગ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ ક્રિયા હોય કે કોઈ વિચાર હોય, જે મારી વૈષ્ણવતામાં મને આડું આવે છે, જે મારી વૈષ્ણવતામાં મને તકલીફ કરે છે એનો ત્યાગ કરો. ઘણાયને એ ભ્રમણા મગજમાં ભરાઈ ગઈ છે. જો આશ્રય શરણાગતિના અંગમાં અનુકૂળ થવું ને પ્રતિકૂળનો ત્યાગ કરવો એ શરણાગતિનું અંગ છે. મહાપ્રભુજી ઉપર ભરોસો રાખવો, દ્રઢઈને ચરણ અને કેરો ભરોસો, એના સિવાય બીજા કોઈનો ભરોસો ના કરવો. પણ ઘણાયને મગજમાં એવી રાય ભરાઈ ગઈ હોય કે ઓહો, પુષ્ટિ માર્ગ તો સંસારમાં રહીને સેવા કરવાનો માર્ગ, આમાં કાંઈ ત્યાગ કરવાની નથી, બુદ્ધિ ગાંઠિયા ઉલારો ને જલસા મારો. એવી રીતે ના હોય મારા વાલા. ઘરની ધોરાજીથી ના હાલે બધું. જે માર્ગમાં છો એના નિયમો પ્રમાણે આપણે ચાલવું પડે, ત્યારે એના ફલની પ્રાપ્તિ તમને થાય. તો જે પ્રતિકૂળ છે વિધર્માચ નિવર્તનમ, અને વિધર્મ કયો છે કે જે આપણા પ્રભુથી આપણને દૂર લઈ જાય, એ આપણા માટે વિધર્મ.
ત્રીજી વસ્તુ આચાર્ય ચરણ કહે છે ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ, કે ઇન્દ્રિય રૂપી જે અશ્વો છે, જે ઘોડાઓ છે, એની લગામ કસીને રાખો, એને અલૌકિકમાં લગાડો. આંખો દ્વારા દર્શન કરવા, નાક દ્વારા પ્રભુ પ્રસાદી સુગંધ પુષ્પની સુગંધ લેવી, જીવા દ્વારા પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરવો, ભગવાનનું નામ લેવું, કાન દ્વારા પ્રભુના યશનું વર્ણન સાંભળવું, ગુણોને સાંભળવું, હાથ પગ પ્રભુની સેવામાં ચાલે. એવી રીતે એક એક ઇન્દ્રિયને અલૌકિકમાં લગાડો. એ ઇન્દ્રિય રૂપી જે ઘોડાઓ છે ને એને છૂટા ના મૂકો, એને પ્રભુ તરફ વાળો. આપણે કહીએ ને મનોરથી, મનોરથી ખરેખર કોણ છે? મનોરથી ખરેખર એ છે કે જેના હૃદય રૂપી રથ ઉપર ભગવાન અસવાર થયા છે, અને આ ઇન્દ્રિય રૂપી ઘોડાઓની લગામ ભગવાનના હાથમાં છે. એટલે ત્રીજી વાત એ કહી કે ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ સર્વથા ના ત્યજેત્રયમ, સર્વથા ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું. આને તો કોતરીને લખવા જેવું છે. શક્તિ પ્રમાણે સ્વધર્મનો નિર્વાહ, જે પરધર્મ છે અથવા તો વિધર્મ છે એનાથી દૂર રહેવું, એનાથી એનો ત્યાગ કરવો. અને ત્રીજી વસ્તુ કે ઇન્દ્રિય રૂપી જે ઘોડાઓ છે એને વશમાં રાખવા. એ આપણાથી વશ નહીં થાય. એ મનરૂપી રથમાં જ્યારે પ્રભુને અસવાર કરી દેશો ને, પ્રભુને પધરાવી દેશો ને, આજે વાત અલગ છે કે મનોરથીના મનરૂપી રથ ઉપર ભગવાનની જગ્યાએ ઓલો મનોરથીનો ઈગો હોય કે હું મનોરથી, મને બધા પૂછે, મને ઉપરણો મોટો ઓઢાડવામાં આવે, મારું નામ 4 વાર એનાઉન્સ કરવામાં આવે. મનોરથી ભગવાન કરતા અઘરો હોય. ભગવાન સહેલાઈથી રીઝી જાય, મનોરથી એટલી ઈઝીલી પ્રસન્ન ના થાય. ભગવાનને પ્રસન્ન કરવા તો બહુ ઈઝી છે. તો ખરેખર જોક અપાર્ટ, પણ મનોરથી નો મતલબ જ ઈ છે, મનોરથનો, કે આપણા હૃદય, આપણા મન રૂપી રથ ઉપર ભગવાન અસવાર થાય અને આપણી ઇન્દ્રિયો અલૌકિકમાં લાગે, એનું નામ મનોરથ. તો એ વાત સમજો કે આશ્રય ત્યારે જ સિદ્ધ કહેવાય કે જ્યારે એ પ્રમાણે તમે ચાલો. ખાલી કહેવાતા વૈષ્ણવ થઈ, સો કોલ્ડ વૈષ્ણવ થઈ, કોઈ જસ્ટ પૂછે કે તમે કેવા, તો આપણે કેવા થાય કે હું વૈષ્ણવ. એવી ભીડ ભેગી કરવા માટેનો આ માર્ગ નથી મારા માટે. અહીંયા તો જે જેન્યુઅનલી, જેને ભગવદ રસ, એટલે મહાપ્રભુજીનું નામનું ફલ શું કહ્યું? સર્વોત્તમજી આપણે કરીએ શ્રી સર્વોત્તમ સ્તોત્ર, એની ફલશ્રુતિ શું કહી કે તે સર્વોત્તમમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થી ભી, કે જેને કૃષ્ણ રસ, જેનો અર્થ છે જેને કૃષ્ણ રસ પ્રાપ્ત કરવું છે ને, એને મહાપ્રભુજીનું નામ લેવા. સાધન કર દ્રઢ આસરો. એ શ્રી વલ્લભ કુલ નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમરીએ શ્રી વલ્લભ નો પરિવાર રસના. એનાથી શું પ્રાપ્ત થશે? વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને, કે તમારી ભક્તિમાં જે કાંઈ પ્રતિબંધ છે એનો નાશ થશે શ્રી મહાપ્રભુજીના અલૌકિક નામ લેવાથી. એ નામોને મારા વાલા આપણે લૌકિક માટે એનો ઉપયોગ કરીએ તો એ ખરેખર મૂર્ખાઈની વસ્તુ છે, બેવકૂફી, કે જેનાથી કૃષ્ણ રસ પ્રાપ્ત થાય એનાથી આપણે વિષય પ્રાપ્ત કરવાની આશા રાખીએ તો એ દ્રઢ આશ્રય નથી. દ્રઢ આશ્રય એ જ કહેવાશે કે તમે બોલો છો, સાથે સાથે તમારા હૃદયમાં એ ભાવ છે, સાથે સાથે તમારી ક્રિયા પણ એ કરે છે. કે જે મહાપ્રભુજીએ વિચાર્યું છે એક વૈષ્ણવનું જીવન, એ પ્રમાણેનું જીવન જ્યારે તમે જોતા જાઓ. આજે એ વસ્તુ આપણે દ્રઢ આશરો, આપણે કોમ્પ્રોમાઇઝ કેટલું જલ્દી કરી લઈએ. લૌકિક સાથે આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરતા, પણ આપણી વૈષ્ણવતા સાથે, આપણી અલૌકિકતા સાથે આપણે તરત કોમ્પ્રોમાઇઝ કરી લઈએ. વૈષ્ણવ પણ આવીને આમ એવી જ કોશિશ હોય કે બાળકના મોઢેથી કંઈક અનુકૂળ આજ્ઞા નીકળી જાય, અમને જે જોઈએ છે એના ઉપર ખાલી એક આજ્ઞાનું સ્ટેમ્પ લાગી જાય. સોરી, કડવું કદાચ લાગશે પણ સત્ય છે, અને કડવાણી સારી. હમણાં કોરોનાનો ટાઈમ છે, રોજ કડવાણી લેવી જોઈએ. આયુર્વેદ પ્રમાણે રોજ કડવાણી લ્યો ને તો શરીર સારું રહે. એવી રીતે થોડુંક કડવું સત્ય દવાની જેમ ઘૂંટડો ઉતારી લ્યો તો આપણે ક્યારેય
આ ભવરોગ લૌકિક બીમારીમાં ન પડીએ. તો એક વાત સમજો, સ્પાઈડરમેન મૂવી મેં જોઈ હતી, એમાં છેલ્લે બહુ સરસ ડાયલોગ આવે છે કે ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. કોઈ ભી તમને સામર્થ્ય પ્રાપ્ત થયું છે ને, તો સામર્થ્ય એમને એમ પ્રાપ્ત નથી થતું, એના સાથે જવાબદારી પણ આવે છે. મને એ ડાયલોગ બહુ ગમ્યો, મેં લખી લીધો મારી ડાયરીમાં. બહુ સારી વસ્તુ છે. ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. મારા વાલા બ્રહ્મ સંબંધ છે ને, એ એક પ્રકારે આપણને એ સામર્થ્ય જ આપ્યું છે મહાપ્રભુજીએ, કે કૃષ્ણનો અનુભવ આપણે કરી શકીએ, એવી સામર્થ્ય, એવી કેપેસિટી. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, તબ હી ઇનકી ભુજા વામ ફરકે. શ્રી યમુનાજી એ સામર્થ્ય આપણામાં પ્રગટ કરે છે ને, કે આ દેહ સેવાને લાયક થાય, આ આંખોથી આપણે પ્રભુના દર્શન કરી શકીએ, પ્રભુની લીલાનો અનુભવ કરી શકીએ. તો એ સામર્થ્ય છે. પણ સામર્થ્ય એકલું નથી આવતું મારા વાલા, એની સાથે જવાબદારી આવે છે. એક એક કંઠી ધારીની જવાબદારી છે કે શ્રી મહાપ્રભુજીની વાણીને વરીને એનું જીવન જીવે. તો એટલા માટે અહીં સાધના કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલે એક, પલક પલક કે ઉપરે વારો કલ્પન. એવા શ્રી વલ્લભના દર્શન થાય તો એને તો આગળ બહુ સુંદર ભાવ બતાવે છે કે એવા વલ્લભ કે જેણે પોતાનું સર્વસ્વ આપણને આપી દીધું, એમના તો દર્શન એક ક્ષણ પણ આપણને ના થાય તો એ ખરેખર કલ્પ સમાન છે. જેમ ગોપીજનો એ કહ્યું ને કે બિન દેખે નાગર પ્યારો, જુગ સમાન પલ જાત હો રસના. એક પલ પણ જો આપના દર્શન નથી થતા ને, તો અમને એમ થાય છે કે જાણે કેટલા યુગ વહી ગયા. આ આશરો અને આસક્તિની વાત છે. આગળ શ્રી હરિરાય ચરણ આપ કહે છે કે શ્રી વલ્લભ જીવન પ્રાણ, શ્રી વલ્લભ જીવન પ્રાણ હો, નયન રાખો ઘેર, પલકન કે પરદા કરો, જાન ન દેહો ફેર. શ્રી વલ્લભ જાન ન દેહો ફેર. કેટલી સુંદર વાત કરે છે કે શ્રી વલ્લભ તો જીવન પ્રાણ છે. શ્રી વલ્લભ વગર આપણું વૈષ્ણવી જીવન ઝીરો છે, મરી ગયા સમજો. શ્રી વલ્લભ છે ને તો આપણી વૈષ્ણવતા જીવે છે, આપણી વૈષ્ણવતાનો શ્વાસ ચાલે છે. પણ વલ્લભ જીવનમાં નહીં હોય તો મારી ગયા. એટલે હું હંમેશા કહું કે ઘણાઈને ઓલું જે પ્રાપ્ત થયું છે ને એની કિંમત ના હોય. મેં પહેલે દિવસે બી કીધું હતું કે આ તો સત્સંગ છે. શ્રી વલ્લભમાં જેનું આસક્તિ હોય અને વલ્લભના પ્રોટોકોલ જો આપણે જાળવી ના શકતા હોય તો વૈષ્ણવતા મરી ગઈ એમ સમજો. ભલે તમે સત્સંગ સાંભળો છો, ઘણા હું જોઉં કે આડા પૈડા પૈડા, સુતા સુતા, ખાતા પીતા એવી રીતે સત્સંગ કરતા હોય, કોઈ મર્યાદા જ નહીં. તો એને હું વૈષ્ણવ માની નથી શકતો. શું કામ? કેમ કે વૈષ્ણવતા મરી ગઈ છે. વલ્લભ માટે જો તમને આદર ના હોય, વલ્લભ વાણી માટે એની મર્યાદા, એના પ્રોટોકોલને તમે જાણી ના શકતા હોય, અને સત્સંગને પણ જો તમે એન્ટરટેનમેન્ટની જેમ એને જોતા હો કે જાણે મૂવી જોવા બેઠા હોય, ઘણા તો આમ લંબાવીને આડા પડીને ખાતા પીતા બધું મોજ કરતા સાંભળતા હોય, એનો પ્રોટોકોલ તમે ના રાખી શકતા હોય તો જીવન પ્રાણરૂપ વલ્લભ તમારા જીવનમાં નથી તો વૈષ્ણવતા તમારી મરી ગઈ સમજો. કેમ કે વલ્લભ જીવન પ્રાણ હૈ. એ જો તમારા જીવનમાં હશે તો તમારી વૈષ્ણવતા જીવે છે હો મારા વાલા. વલ્લભ વિના તમારી વૈષ્ણવતા મરી પરવારશે, એ વાત સમજો. ઇટ્સ લાઈક ઓક્સિજન. ઓક્સિજન વગર જેમ આપણું જીવન પતી જાય, એવી રીતે શ્રી વલ્લભની વાણી જો આપણા જીવનમાં નથી તો એનો મતલબ કે આપણા વૈષ્ણવી દેહમાં કોઈ ચેતના બાકી નથી રહી. આપણા વૈષ્ણવી દેહનું ચેતન જે છે એનું પ્રાણ રૂપ છે એ શ્રી વલ્લભ છે. તો એવા શ્રી વલ્લભને
હરિરાય ચરણ કહે છે કે નયનને રાખો ઘેર, એને દૂર ના જવા દો. કેટલો સુંદર ભાવ બતાવે છે કે એને તો તમારા નેત્રોમાં ઘેરીને રાખો, એને બંધ કરી દો પલકન કે પડદા પર. કેટલી સુંદર વાત કરે છે કે એના દર્શન એવી રીતે કરો અને એને નયનમાં એવા સમાવી દો ને પછી પલકો બંધ કરી દો કે પાછા ક્યાંય બહાર ના પધારે, એવા નેત્રોમાં એમને વસાવી લ્યો. તો શ્રી વલ્લભ એ જીવન પ્રાણ રૂપ છે. એટલે શ્રી વલ્લભની વાણી, શ્રી વલ્લભ જો આપણા જીવનમાં નથી તો મારા વાલા આપણી વૈષ્ણવતા મરી પરવાયરી છે. એ વાત હંમેશા યાદ રાખશો. આપણી વૈષ્ણવતા ત્યારે જ જીવિત રહેશે, એની ચેતના, એનો પ્રાણ ત્યારે જ જીવિત રહેશે કે જ્યારે શ્રી વલ્લભ આપણા જીવનમાં હશે, શ્રી વલ્લભ આપણા હૃદયમાં હશે, શ્રી વલ્લભ આપણી આંખોમાં હશે. એ સતત જ્યારે ભાવ શ્રી વલ્લભ માટે આપણો જાગૃત રહેશે ત્યારે જ આપણી વૈષ્ણવતા ખીલશે. કેમ કે આપ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે. આગળ બહુ સુંદર ભાવ બતાવતા કે એ શ્રી વલ્લભ કોણ છે. કેમ કે કૃષ્ણને પ્રાપ્ત તો કેવલ કૃષ્ણ જ કરાવી શકે, બીજું કોઈ કરાવી ના શકે. પૂરણ બ્રહ્મ પ્રગટ ભયે, શ્રી લક્ષ્મણ ભટ્ટ ગે, નિજ જન પર બરખત સદા, શ્રી બ્રજપતિ પદ નેહ, શ્રી વલ્લભ શ્રી બ્રજપતિ પદ નેહ. વલ્લભાખ્યાનમાં શ્રી ગોપાલદાસજી ગાય છે, પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત, પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ. શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણાપ આજ્ઞા કરે છે, વસ્તુતઃ કૃષ્ણ એવ ત્વામ શ્રી શ્રી વલ્લભે મેં નિખિલ બુદ્ધ જના ગોકુલેશમ ભજંતે. કે એવા શ્રી વલ્લભ આપ કોણ છે? સાક્ષાત મુખારવિંદ સ્વરૂપ છે. કૃષ્ણનું સ્વરૂપ કૃષ્ણ સિવાય કોઈ સમજાવવા માટે સમર્થ નથી, કોઈનામાં એ સામર્થ્ય નથી. વેદો પણ નેતિ નેતિ કહી જાય છે કે આનાથી વધારે અમે કહી નથી શકતા, નથી નથી એમ કહે છે કે તમે તમારી બુદ્ધિથી, તમારા તર્કથી, તમારા લોજિકથી આ સ્વરૂપને ક્યારેય પામી નહીં શકો. તો શ્રી વલ્લભ આપ કોણ છે? શ્રી હરિરાય ચરણ કહે છે કે આ તો એ સ્વરૂપ છે, આ તો પૂર્ણ બ્રહ્મ છે. સાક્ષાત એ પૂર્ણ બ્રહ્મ જ પ્રભુના મુખારવિંદ સ્વરૂપ આચાર્ય રૂપ ધારણ કરી અને આપ અહીં પધાર્યા છે ને નિજ જનો ઉપર એ કૃપાનો વરસાદ આપ વરસાવે છે. મારા વાલા આવું જીવન કોણ આપે આપણને? આજે આદિ વ્યાધિ ઉપાધિમાં મેં આઈ થિંક પેલા કીધું તું કે નહીં મને ખ્યાલ નથી, પણ કોરોનાના આ સમયમાં લગભગ એમ સમજો કે સાયકેટ્રિસ્ટ પાસે કેસો ખૂબ વધી ગયા છે. ઓલા ઘરમાં રહી રહીને ડિપ્રેશનમાં આવી ગયા, બધાને ડિપ્રેશનની ઉપાધિ, માનસિક રીતે, ભૌતિક રીતે આપણે બહુ આગળ વધી ગયા, સાધન સંપત્તિ એટલી બધી થઈ ગઈ, બધું આવી ગયું, પણ માનસિક રીતે ખાલી થઈ ગયા. હવે વૈષ્ણવી જીવન જોવો, શ્રી વલ્લભે તો આપણને કેવું સુંદર જીવન પ્રાપ્ત કરાવ્યું છે. જેને ઘરે સેવા બિરાજે છે ને એને તો ડિપ્રેશનનો કોઈ સવાલ જ નથી. તો એ ઘરે રહીને સેવા કરે ને આનંદ કરે, પ્રભુ સાથે જીવન. તો એવો વરસાદ આપણા ઉપર વરસાવ્યો છે, ગ્રહે સ્થિત્વા સ્વધર્મત, કે તમારે કોઈની પરાધીનતા જ નથી. તમારા માટે તમારા ભગવાન, આથી વધારે વિશેષ કૃપા બીજી કઈ હોઈ શકે? કૃપાનો માપ આપણે લૌકિક રીતે આપણા માપદંડથી વિચારીએ એટલે વાત જુદી છે, પણ સાક્ષાત પરાત્પર પૂર્ણ બ્રહ્મ આપણા ઘરે આપણી સેવાને અંગીકાર કરે, એની સાથે આપણે જીવન જીવીએ, એથી વિશેષ કૃપા નિજ જન પર બરખત સદા, શ્રી વ્રજપતિ પદને. એ ભગવાન પણ આપણાથી એ શ્રી વલ્લભની કૃપાથી બંધાયેલા છે. એટલે દયયા નિજ મહાત્મ્યમ કરીશ્યન પ્રકટમ હરિ
વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકાર, કે એ શ્રી વલ્લભે ભગવાનને દયા આવી કે આ જીવો જે અત્યારે ભટકે છે, કેમ કે વલ્લભાષ્ટકમાં એ આજ્ઞા કરી કે જો શ્રી વલ્લભનું પ્રાગટ્ય ના થયું હોત તો આ બધામાં જે દૈવી સૃષ્ટિ છે એ પણ વ્યર્થ વહી જાય, એ જે ફલને ડિઝર્વ કરે છે એ ફલ એને પ્રાપ્ત ના થાત. પણ વલ્લભે કૃપા કરીને એ મહાત્મ્ય પ્રગટ કર્યું, કૃષ્ણ લીલાનું, શ્રીમદ ભાગવતનો અર્થ પ્રગટ કર્યો, વ્રજના બધા સ્થાનો પ્રગટ કર્યા, એ બધું પ્રગટ કરીને આપણા જીવનમાં એ લીલાને પ્રગટ કરી દીધી. આપણે રોદણા રોવામાંથી ઊંચા ના આવીએ એટલે એનો અનુભવ ના થાય, પણ એકવાર એ લીલા દ્રષ્ટિને વિકસાવવાની કોશિશ કરો. શ્રી મહાપ્રભુજી પ્રમાણે જ્યારે જીવતા થાશો ને મારા વાલા, આપણે ત્યાં સતત ઉત્સવોનો માર્ગ છે. આપણું મનુષ્ય જીવન ઉત્સવ રૂપ કરી દીધું. એક વાત સમજો, જન્માષ્ટમીથી આપણો ક્રમ ચાલુ થાય, રાધાષ્ટમી, દાન, સાંજી, એક પછી એક ગણતરી કરો, 365 દિવસમાંથી માંડ તમને 60 કે 65 દિવસ એવા છે કે નિત્યનો સેવા પ્રકાર છે, બાકી કઈક ઉત્સવ મનોરથ ચાલુ ને ચાલુ, આનંદમાં ને આનંદમાં. અને ભગવદી ને લૌકિક કઈ ક્યારેય ઉપાધિ કરતું જ નથી, એના જીવનમાં એવો આનંદ એ ભરી દે છે કે એને પછી લૌકિક સુખ દુઃખ કઈ અનુભવાતા જ નથી. છેલ્લી વાત એક કરી દઉં, આમ તો આજે 5 તૂક લેવી હતી પણ થોડુંક સ્ટ્રેચ થઈ ગયું, 4 જ લેવાની, પણ ડોન્ટ વરી, આપણે કવર કરી લેશું. કાલે બી છે ને, કાલે આઈ થિંક લાસ્ટ ડે છે, તો કાલે આપણે 40 સુધી તો પહોંચી જ જાશું. તો પાજોદના વૈષ્ણવ ડોસીમાં અને એમને ત્યાં શ્રી રણછોડલાલજી મહારાજ શ્રી આપ પધાર્યા. પાનમાં એમનું નામ ઘણા ઓળખતા હશે, પાનબા, બહુ ઊંચી કક્ષાના વૈષ્ણવ અને ભગવદી, અને પ્રભુની સેવામાં સતત રીએ. હવે છેલ્લી અવસ્થામાં એવું થયું કે પાનમાના પગ સાવ કામ કરતા બંધ થઈ ગયા, અને પગ એવા થઈ ગયા. શ્રી દીક્ષિતજી મહારાજ આપ એક વખત ત્યાં પાજોદ પધાર્યા અને બધા પાસે સાંભળ્યું કે શ્રી બળેતાજજી દ્વારકેશલાલજીના બહુ કૃપાપાત્ર વૈષ્ણવ એ પાનમાને ખાસ મળવા માટે આપ ત્યાં પધાર્યા. હવે જોયું કે એમના પગ તો સાવ ખલાસ થઈ ગયા, કઈ ચાલી ફરી શકતા નહીં, અને છતાંય એમની મુખાકૃતિ જોવો તો એટલા આનંદમાં, સતત વલ્લભનું નામ એના મુખ પર. ત્યારે દીક્ષિતજી મહારાજે હસતા પૂછ્યું કે પાનમાં આ શું થઈ ગયું, આ પગ કેમ આવા થઈ ગયા? તો એમણે કહ્યું કે અરે કૃપાના થાતો, મારા ઠાકોરજીએ કૃપા કરી બહુ મારા ઉપર, કે હું ઠાકોરજીની સેવા છોડીને બહુ દોડાદોડી બધે કરતી ને, એટલે પ્રભુએ એવું કરી દીધું કે હવે અહીંથી ક્યાંય નીકળતી જ નથી, ઠાકોરજીની પાસે જ રહું. જો આ એક ભગવદીની દ્રષ્ટિ છે. એ જગ્યાએ આપણે હોય ને તો આપણે એમ વિચારીએ કે આટલી સેવા કરી તોય ભગવાને આવું કર્યું. પણ એક ભગવદીની દ્રષ્ટિ કેવી છે કે હંમેશા ભગવાનની કૃપા, ડગલે ને પગલે બધામાં ભગવાનની કૃપાનો વિચાર કરે. એને કોઈ વૈષ્ણવ ક્યારેય નબળો નથી હોતો મારા વાલા. આપણે કહીએ ને અમે રાજના ખાસા ખવાશે, આજે ઓલા નબળા થઈને ડિપ્રેસ થઈને રોતા હોય ને તો મને ખરેખર એમ થાય કે આ વૈષ્ણવતાને સમજો જ નથી. વૈષ્ણવ નમાલો ના હોય, વૈષ્ણવ ક્યારેય નબળો ના હોય, એનો તો કેવી પણ પરિસ્થિતિમાં હોય, કૃપા રસ એની અંદર એવો ભરેલો હોય ને, મહાપ્રભુજી નિજ જન પર બરખત સદા, એ એવી વર્ષા એના ઉપર કરી ને કે એના હૃદયનો આનંદ ક્યારેય જાતો નથી. કોઈ દેહની પરિસ્થિતિ, કોઈ દેશની પરિસ્થિતિ, કાલની પરિસ્થિતિ એને હલાવી નથી શકતી. એવું સામર્થ્ય મહાપ્રભુજીએ આપણી અંદર ભરી દીધું છે. બસ પોતાના એ વૈષ્ણવ સ્વરૂપને યાદ રાખો મારા વાલા. તો એ વસ્તુ હંમેશા હું કહું છું કે શ્રી મહાપ્રભુજી અહીં હરિરાય ચરણ ભાર દઈને આપ શિક્ષાપત્રમાં બી જોશો
તો ડગલે ને પગલે એ રિપીટેશન થી એ ભાર દીધો છે કે મહાપ્રભુજીનો આશ્રય હશે તો જ આ માર્ગમાં બધું ફલિત થશે. ત્યાં ભલે દેહથી પાનમાના પગ વહી ગયા પણ એ ફલનો અનુભવ કરતા હતા. એટલે એમના પગ જાય કે લૌકિકમાં કેવી સ્થિતિ થાય એનાથી એને કોઈ ફરક પડતો નથી. આપણે આપણા ચર્મ ભૌતિક ચક્ષુથી જોઈએ છીએ એટલે આપણને એમ થાય કે ઓહો આટલું કરતા હતા ને આમ થયું. પણ એનો આનંદ એટલો ભરેલો છે ને કે એને કોઈ પરિસ્થિતિ હલાવી નથી શકતી. એવી કૃપા મહાપ્રભુજી આપણા બધા પર કરી છે. આ સ્થિતિમાં આપણે પણ પહોંચી શકીએ. શું કામ ના પહોંચી શકીએ? બસ એક નિષ્ઠા જોઈએ શ્રી વલ્લભ પ્રત્યે. એ શ્રી વલ્લભ વાણી જીવનમાં હશે ને તો મારા વાલા ત્રિલોકમાં કોઈના બાપની તાકાત નથી કે તમને દુખી કરી. એક વાત સમજો, એ તો આનંદ સ્વરૂપ ये मेरो सर्वस्व है तो कु दे રહ્યો હું. એ આનંદ સ્વરૂપ તમારા ઘરમાં તમારા જીવનમાં ભરી દીધું છે આનંદ. તો એ આનંદને માણતા થાય, શ્રી વલ્લભની કૃપાને જાણતા થાય ત્યારે આ વૈષ્ણવી જીવનને આપણે માણી શકશું. અત્યારે લૌકિક બધા રોદણા રોવામાં એ જે માણવાનું છે, જે રેલિશ કરવાનું છે એને આપણે રેલિશ કરી નથી શકતા. તો શ્રી વલ્લભ વિઠ્ઠલની એ કૃપા આપણા ઉપર સદા સર્વદા વરસતી રહે. એ સેવાને કથાને આપણે રેલિશ કરતા થાય, એને માણતા થાય, એનો આનંદ લેતા થાય તો આપોઆપ આ લૌકિક જે કાંઈ છે ને એમાંથી આપણો રાગ ઓછો થતો જશે. છોડવું નહીં પડે. એક વાત સમજો, આપણે ત્યાં બલાત ત્યાગ નથી પણ કૃષ્ણ સંસાર મોચક, કૃષ્ણને જીવનમાં લઈ આવશો ને તો કર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે ખેંચે ને જે આકર્ષણ કરે એનું નામ કૃષ્ણ. એ ધીમે ધીમે તમારી વૃત્તિઓને ખેંચતા જશે તો આપોઆપ છૂટી જશે લૌકિક. છોડવું નહીં પડે. તો એ જ શ્રી મહાપ્રભુજી એવો સુંદર માર્ગ આપણને બતાવ્યો છે. એનો આનંદ આપણે માણતા થઈએ અને જે વૈષ્ણવતા છે એને જાણતા થાય. શ્રી વલ્લભ જ એના પ્રાણરૂપ છે. એ વલ્લભ જો જીવનમાં નહીં હોય તો સમજો કે વૈષ્ણવતા આપણી મરી ગઈ. એ વૈષ્ણવતાને જીવતી રાખવા માટે સતત શ્રી વલ્લભનો આશ્રય એ જરૂરી છે. એ આશ્રય કેવી પણ સ્થિતિમાં આપણી ગતિમતી રતી સદાય શ્રી વલ્લભના ચરણારવિંદમાં રહે એવી આપના ચરણોમાં આપણે વિનંતી કરીએ. આજના સત્રને વિરામ આપીએ અને આશ્રયનું પદ ગાન કરી અને આજનું સત્ર આપણે પૂરું કરીશું. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માંજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नहीं या कली में जासु होत निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી હરિરાય ચરણ પ્યારે કી જય.